માંડવી સુગર સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી વડોદના ગેટ ખાતે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। સુરત જિલ્લાના માંડવી તાલુકાના વડોદ ગામે માંડવી સુગર સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના વિરોધમાં આજરોજ સભાસદોએ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જુનર સુગર ખાતે વિરોધ પ્રદર્શન કર્યું। માંડવી સુગરના કસ્ટોડિયન સંદીપભાઈ શર્માએ જણાવ્યું હતું, માંડવી સુગર ફેક્ટરીના જુનર સુગરને આઈએમ સર્ટિફિકેટ ન આપી તેમના કેસને ડિસ્પોઝિટ કરી ગુજરાત હાઈકોર્ટમાં માંડવી વિભાગ સહકારી મંડળીનું આઈએમ સર્ટિફિકેટ ટ્રાન્સફર કરવા માટે જુનર સુગરે જે કોર્ટમાં અરજી કરેલ, જેનો હુકમ તારીખ 21/11/2024ના રોજ કોર્ટે દિશા સૂચન કરતો હુકમ કરેલો। જણાવ્યું છે કે આઈએમ સર્ટિફિકેટ જે કેન્દ્ર સરકારના વિભાગીય પાસે જ અને સત્તા છે તે વિભાગ 8 અઠવાડિયામાં સર્ટિફિકેટ આપવું કે ન આપવું જેનો નિર્ણય કરવાનો હુકમ કર્યો હતો। આ કેસને બંધ કરી દીધો છે। છેલ્લું હિયરિંગ તારીખ 17/12/2024ના રોજ થયું હતું। જુનર સુગરને હાઈ ટેન્શન પાવર કનેક્શન વિદ્યુત બોર્ડ દ્વારા ખોટી રીતે આપવામાં આવેલું છે। જુનર સુગરની કોઈ પ્રોપર્ટી નથી, તેમના નામની ગ્રામ પંચાયતે પરવાનગી પણ આપી નથી, છતાં કોઈ પણ જાતના પેપર વિના પરવાનગી આપેલી છે। ખરેખર ગેરકાયદેસર છે। જે અંગે સંદીપભાઈ શર્માએ લેખિતમાં વાંધો નોંધાવ્યો છે। તને કોઈ પણ જાતનો જવાબ આપ્યો નથી, જેથી તાકીદે તપાસ થવી જરૂરી છે। जी सर, आपका नाम और डेजिग्नेशन? पाटिल साहब निकम, जी चीफ एग्जीक्यूटिव ऑफिसर। जी सर, जो प्रोटेस्ट कर रहे हैं हमारे किसान हैं, उनके पैसे बाकी हैं, उस वजह से प्रोटेस्ट कर रहे हैं। और कुछ मुद्दे ऐसे भी हैं कि जुन्नर शुगर को कुछ ब्लॉक दिए जो हराजी के अंदर जुन्नर शुगर ने जो ब्लॉक लिए हैं, उनके अलावा भी दूसरे ब्लॉक को भी जुन्नर शुगर ने कब्जा कर लिया है। अभी ये जो है, जो दिया है लिया है, इसके बारे में तो अभी लीगल जो है उस पे या तो हम नहीं बता सकते, लेकिन ऐसा तो कुछ हुआ नहीं, कब्जा क्या है जो भी है तो उधर से पता चल सकता है। नहीं, ऑक्शन में जो जुन्नर शुगर ने ब्लॉक्स लिए वो कौन से ब्लॉक है? और उसके नंबर तो मेरे पास नहीं है एक्चुअली, मुझे 3 साढ़े महीने अभी ज्वाइन होने में, तो वो तो पूरा रिकॉर्ड वो हेड ऑफिस में मिल जाएगा। और जो EIM जो लाइसेंस के लिए एप्लीकेशन दिया था वो उसका क्या अभी स्टेटस? वो सब जो भी प्रोसीजरली है वो आपको पिछले हफ्ते मैंने बताया था, आज भी बताता कि वो जो प्रोसीजर चल रहा है उसमें जो भी है, तो इसके बारे में कुछ बातें मैनेजमेंट बता सकती है। निवेदन अगर आता है तो उसमें सब आपको जानकारी जिनको मिल सकती है ना। और पिछले हफ्ते मैंने आपको बताया था। और जीबी का कनेक्शन जो लिया है ग्राम पंचायत ने, लोकल ग्राम पंचायत ने परमिशन नहीं दिया है, फिर कैसे मिला? इनको बोलो से ग्राम पंचायत का परमिशन अभी कैसे मिला? 1.5 साल से जो चल रहा है, 1.5 साल से, तो वो पैसे मिला क्या ये मुझे जब पता देंगे तो मैं एक बात पता करके आपको मैम से बता सकता हूँ। इसलिए जो लिखित आएगा ना निवेदन, उसके बारे में देना अच्छा होगा। भेद कुछ भी बोलना उससे जो है, तो एक पेपर में कोई देता है मतलब लिखित देगा, उसका जवाब दे सकते हैं ना। तो 2 तारीख तक शुगर मिल चालू था, प्रोडक्शन चालू था, फिर 2 तारीख से क्यों बंद कर दिया, क्या वजह थी? कॉमन टेक्निकल प्रॉब्लम है उसमें। 31 तारीख से हुआ, टेक्निकल प्रॉब्लम आया है प्लांट में, तो उसका दूसरे एक्सपर्ट वगैरह बुलाए, वो आएंगे, उसके बाद में जो कुछ होता है तो प्लांट चलाने का है, उसकी कोशिश में अभी भी है, लेकिन एक्सपर्ट आने के बाद में उसका पता चलेगा। तो ठीक, जो भी आप जिन्होंने भी बोला ना जी માંડવી સુગર ના સભાસદો થકી આજ રોજ માંડવી સુગર ફેક્ટરી મેદાનની બહાર જે હાલમાં સરકાર અને અધિકારીઓ અને પદાધિકારીઓના મેળા પીપળાથી ખાનગીકરણ થઈ ચૂક્યું છે અને ગુજરાત રાજ્યની આ પ્રથમ સુગર કે સહકારી સંસ્થા એવી છે જે ખાનગી સંસ્થા તરીકે વેચાઈ ચૂકી છે। ત્યારે સુગરના ખેડૂત સભાસદો, મજૂર વર્ગ, ટ્રાન્સપોર્ટરો, જે કર્મચારીઓ છે, તમામના ચૂકવણા લેણા બાકી છે, જે ખૂબ મોટી સંખ્યા છે, મોટો આંકડો છે, તે બધાને પૈસા લેવાના બાકી હોય તો આ સરકારે અને વ્યવસ્થાએ આ સુગર ફેક્ટરી ખાનગી સંસ્થાને કઈ રીતના વેચી દીધી, જાણે ગુજરાતની અંદર હજુ પણ મહારાષ્ટ્રનું રાજ ચાલતું હોય એવું જણાઈ રહ્યું છે। કારણ કે આ બી એક મહારાષ્ટ્રની સંસ્થા છે અને પાટીલ સાહેબ કે તેમ જ થાય છે। તો અમારે માત્ર ખેડૂત તરીકે આખા ગુજરાત રાજ્યના સમસ્ત ખેડૂત સમાજને અમારી એક વિનંતી છે કે આજે અમારી સુગરનો વારો છે કે ગુજરાતની આ પ્રથમ સુગર એવી છે જે ખાનગીકરણ થઈ રહી છે, તો કાલેથી તમારી કોઈ સહકારી સંસ્થાનો પણ વારો આવી શકે। તે ખેડૂત તરીકે
ખેડૂતની ચિંતા એ તમામ વ્યક્તિ કરે જે અનાજ ખાય છે અને ખેડૂતને સહકાર આપે અને આ ખાનગીકરણથી સહકારી સંસ્થાઓ બચાવવાનો એક પ્રયત્ન છે અને અમે સફળ થઈએ એવી આશા રાખીએ છીએ અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત લોકો અમને સહકાર આપે એવી અપેક્ષાઓ છે. માંડવી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના કસ્ટોડિયન સમિતિ સંદીપભાઈ શર્મા. માંડવી વિભાગ સહકારી જુન્નર સુગરે IM સર્ટિફિકેટ માટે જે કોર્ટમાં અરજી કરી હતી એ કોર્ટે IM સર્ટિફિકેટ ન આપી અને એમનો જે કેસ છે ડિસ્પોઝિટ કરી કેન્દ્ર સરકાર જે સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે એમને ડિરેક્ટેડ કરતો ઓર્ડર કર્યો છે. જુન્નર સુગરે બેંકમાંથી હરાજી લીધી ત્યારે એમને ફક્ત અને ફક્ત 612, 613 અને 615 3 બ્લોક નંબરને જ હરાજીમાં આપેલ હતો. છતાં જુન્નર સુગરે બીજા માંડવી વિભાગ સહકારીના જે પોતાની માલિકીના બ્લોક નંબરો છે 614, 3B અને 4B એ પણ ગેરકાયદેસર રીતે કબજો કરી અને અત્યારે પોતે કબજેદાર તરીકે બનેલ છે. માંડવી વિભાગ સહકારીનું જૂનું વીજ કનેક્શન જે 2017માં કપાઈ ગયેલું અને આજ દિન સુધી જે કપાયેલું હતું એ વીજ કનેક્શનને જુન્નર સુગરને જોડાણ કઈ રીતે મળ્યું, વીજ કનેક્શન જોડાણ કરતા વખતે ન તો એને માંડવી સુગરની જે જમીન છે જુન્નર સુગરની એ બૌધાન ગ્રામ પંચાયતમાં આવે છે, એનો NOC નથી અને એક પણ પ્રોપર્ટી એને નામે ટ્રાન્સફર થઈ નથી, છતાં પણ આ વીજ કનેક્શન એને આપવામાં આવ્યું છે, જેનો મેં વાંધો લીધો છે, જેનો આજ દિન સુધી મને જવાબ મળ્યો નથી. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.